સાંભળો, હું મારા ઘેર જવાની 4-5 દાડા રોકાવા. ચેમ અચાનક તારા ઘરે રોકા જવાનું? બહુ ટાઈમ થયો મારા મમ્મી ઘેર રોકાવા જવાનો. હવે જવું કે ના જવું? લે રોકા જવાની વાત નહીં, પણ 4-5 દિવસ મારે ઘરનું કેવી રીતે બધું કામ કરવું? નીકળી જઈ હવે. ઝઘડો થાય તને એમ કહેતા હોય હો કે તું તાર ઘેર જતી રે, હું જાતે કરી લઈશ. હવે કરી લેશો ને જાતે? લે પણ ઝઘડો થાય એની વાત અલગ છે. અત્યારે કોઈ ઝઘડો થયો છે? તમે 4-5 દાડા રહો એટલે ખબર પડે કે બૈરા વગર કેવી રીતે રહેવાય. 4-5 દિવસ તારા વગર મને કંટાળો આવશે. પછી ખાવા પીવાનું મારે શું કરવાનું? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે હન. હવે બનાવી દેજો જાતે. સારું બનાવી લઈશ. એના કરતાં તો હું મારી મમ્મીને ગામડેથી બોલાવી દઈશ. એમને શું કાંઈ હેરાન કરો હો? મેં મોના ભાભીને કહી દીધું, એ તમને જમવાનું આપી જશે. હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મોના ભાભીના હાથનું ખાવા મળે મને. એ ક્યાં ખોવાઈ ગયા? મોના ભાભીને ઘરનું ભાવશે તો ખરા ને તમને? અરે ગાંડી, તારા માટે તો હું 3-4 દિવસ શું 10-15 દિવસ ખાઈ લઈશ. તું તાર 10-15 દિવસ રહી જાય જા. ઓહો, આજ કઈ મકા સૂરજ ઉગ્યો. હલો. હા અચુબાનું જવાનું થયું? હા, હવે જઈ આવો તાન. બીજું શું તાન? એ સારું. કોણ અચાનક જાય છે? એ તો મારા મમ્મીનો ફોન હતો. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય ને, મારી મમ્મીએ ફરવા જવાની મન કે તું ના આપતી હવે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલ્યા તમે? મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાય ને તાર મમ્મીને તો એટલે. એ ભગવાન, તમારાથી મારું 3-4 દિવસનું સુખ પણ ના સહન